પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 27મી ફેબ્રુઆરી 2026 અને શુક્રવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યું માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે પ્રભુના વચનોમાંથી 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય અને 24મી કલમ, ત્યાં 39 કોરડા વિશે આપણે શીખવા માગીએ છીએ. ત્યાં લખ્યું છે, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. પાઉલ પ્રેરિત જે શરૂઆતમાં ખ્રિસ્તીઓની સતાવણી કરતો હતો, દમસ્કના રોડ પર પ્રભુ ઈસુની સાથેનો અનુભવ થયો, પ્રભુને સ્વીકાર્યા. હવે એ સતાવણી વેઠનાર બની ગયો અને ઘણી બધી વખતે એને પથરાનો માર મારવામાં આવ્યો, એને ઢસડીને ગામની શહેરની બહાર લઈ ગયા અને કેદખાનામાં નાખવામાં આવ્યો, ફટકા મારવામાં આવ્યા. આ બધું એણે સહન કર્યું. અને અહીં આગળ તે લખે છે, યહૂદીઓ તરફથી ઘણી બધી વખતે 5 વાર કે છે 39 ફટકાની શિક્ષા મેં સહન કરી. તો આપણને એક બાબત પ્રભુના વચનોમાં લખવામાં આવી છે. પુનર્નિયમનું પુસ્તક, તેનો 25મો અધ્યાય અને 3જી કલમ. પુનર્નિયમ 25 ને ત્યાં જે મૂસાના નિયમશાસ્ત્રમાં આ બાબત લખવામાં આવી છે, જો કોઈ વ્યક્તિ દેવના નામની નિંદા કરે તો એને 40 કોરડા મારવામાં આવે. 40 કોરડા મારવાની શિક્ષા કરવામાં આવે. 40 કરતાં વધારે નહીં મારવાના એવો પણ કાયદો હતો. 40થી વધવા ના જોઈએ. અને જો 40થી વધે તો જેણે હુકમ કર્યો છે અને જે કોરડા મારે છે એ બંને કોઈક ને કોઈક રીતે શિક્ષાને પાત્ર થતા. આ મૂસાના નિયમશાસ્ત્રની વાત છે. હવે જ્યારે યહૂદીઓના નિયમ પ્રમાણે એમની પાસે જે કોરડા હતા એ ચામડાના પટ્ટા, અને અંત ભાગમાં છેલ્લે એને 3 ચીરા પાડેલા હોય અને એનાથી એ કોરડા મારવામાં આવે. હવે જ્યારે 40 કોરડા મારવાની શિક્ષા જાહેરમાં કરવાની છે, 13 છાતી પર મારવાના અને 26 પાછળના ભાગમાં મારવાના, આ રીતનો નિયમ હતો. હવે જ્યારે કોરડા મારવામાં આવે ત્યારે મારનાર વ્યક્તિ એક ઓછો મારે, જેથી પેલો કાયદો તૂટે નહીં, નિયમ તૂટે નહીં, જેથી ભૂલ ના થાય. 40 મારતા કદાચ એક વધારાનો વાગી જાય તો 41મો થાય તો પછી એ શિક્ષાને પાત્ર થાય, અપમાન થાય એનું. એટલે 39 સુધી ગણે. જો ભૂલ થઈ હોય તો 40 થઈ જાય, પણ 40થી વધે નહીં. આ એનો એક નિયમ હતો. અને માટે યહૂદીઓ પોતાનું પર્સનલ શાસ્ત્ર પણ હતા. એમાં માકોટ, એનો 10મો અધ્યાય અને 3જી કલમમાં 40ની બદલે 39 જ મારવા એવું પણ ઠરાવ્યું, કે જેથી ભૂલથી પણ ભૂલ ના થાય. અહીંયા સુવાર્તાને માટે પાઉલને આ 5 વખત 39 ફટકા મારવામાં આવ્યા. શિસ્ત અને સુધારા માટે આ શિક્ષા કરવામાં આવતી. ન્યાય હતો પણ મર્યાદા પણ હતી અને ગૌરવ સચવાય.
એ પણ એક બાબત ધ્યાનમાં રાખવામાં આવતી હતી. પણ પાઉલે પ્રભુ ઈસુની સુવાર્તાને લીધે એણે 5 વખત 39 ફટકાનો માર સહન કર્યો. અને આજે એ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે 39 ફટકા સંબંધી જે અમે ખુલાસો જોઈ શક્યા, સમજી શક્યા, યહૂદીઓના કાયદા પ્રમાણે જે શિક્ષા કરવાની પ્રથા હતી, પણ આજે પ્રભુ અમે એ પણ જોઈ શક્યા કે પાઉલે તમારા માટે એ શિક્ષા સહન કરી. એનો આશીર્વાદ પ્રભુ વચન દ્વારા અમને આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.